ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંવેદનશીલ નિર્ણય। આજથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી જુદુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધી અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી। તેમણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો। અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરિસ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના હિતને સર્વોપરી રાખી અને ત્વરિત પ્રતિસાદ આપ્યો। વિધાનસભા અધ્યક્ષ તથા કૃષિ મંત્રીને ખેડૂતો માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી। આ ખાતરીને પગલે મુખ્યમંત્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશ આપ્યા, જે અંતર્ગત સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આજથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે।